નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું અત્યારે નબળું પડી ગયું છે, જેમાં ગુજરાતમાં ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર છે। ચોમાસું અરબી સમુદ્રથી આગળ વધી રહ્યું છે। ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ચોમાસું છેલ્લા 7 દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે। જોકે આગાહી એવી છે કે ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે। ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે। ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસું આવરી લે છે। પરંતુ એ પહેલાં ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે। આ સાથે હવામાન વિભાગે આ 2 દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડણ કર્યા છે। છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે। જોકે હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્રકાંઠાના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથના જિલ્લામાં વરસાદ આવ્યો છે, તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે। હવામાન વિભાગે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે, તો છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે 10 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં 1.38, ભાવનગરના ગારિયાધારમાં 1.44, અમરેલીના લીલિયામાં અને કવાંટમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે ગુજરાતીઓને ગરમીમાંથી આંશિક રાહત થઈ છે, પરંતુ બફારામાં કોઈ રાહત મળી નથી। હવામાન વિભાગના આંકડા પ્રમાણે વલસાડના ઉમરગામ, નાદોદ, અમરેલીના લાઠી, કચ્છના માંડવી, દ્વારકામાં 10 mm વરસાદ નોંધાયો છે। સવારે 10 વાગ્યા સુધી 3 જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે। આ વિસ્તારોમાં કડાકા, ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।